આ પરમેશ્વરનું વચન છે, તેમાં હું વિશ્વાસ કરું છું. એક નાની સી કલમ આપણે વાંચીએ. યાકૂબનો પત્ર, તેનો 4થો અધ્યાય, પહેલી ને બીજી કલમ. યાકૂબનો 4થો અધ્યાય, યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય, પહેલી ને બીજી કલમ. યસ. તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? તમે કુઈચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ કંટો કરો છો, પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. ફરીથી બીજી કલમનો આખરી ભાગ. તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. બધા સાથે મળીને વાંચીએ એટલું જ. તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. ફરીથી એકવાર. તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. તમને જો ખ્યાલ હોય તો ફેથ ચર્ચ પ્લેટફોર્મની ઉપર આપણે આ કલમ મૂકેલી, ઇંગ્લિશમાં પણ મૂકેલી, હિન્દીમાં પણ મૂકેલી, ગુજરાતીમાં પણ મૂકેલી. ખબર નહીં ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં હતી યુ હેવ નોટ बिकॉज यू आस्क नॉट. हिंदी में हती आपने पाया नहीं क्योंकि आपने प्रार्थना में मांगा नहीं. ओके, फरी से कलम वांचिए. आखरी कलम, ये बीजी कलम नो आखरी भाग. जो के आ कलम आज आपणे वांची छे, एनी उपर तमने लागशे के हूँ कशुं बोल्यो नथी, अने हकीकतमां नथी बोलवानुं, केम के खास आ बधा दिवस चालशे आनो आ संदेशो. पण आनी शरूआत आपणे आजे करवा मांगीए छीए. तमारे पासे छे नहीं केम के तमे मांग्यु नथी. एनो मतलब तमे समजी गया हशो के शुं त्यां कहेवा मांगे छे. तमारे ने मारे प्रार्थना करवानी छे. आमीन, आमीन, आमीन. तमारे ने मारे प्रार्थना करवानी छे. आपणे प्रार्थना करी नथी, તે માટે આપણે પામ્યા નથી. બની શકે તમે એમ દલીલ કરો, હું તો પ્રાર્થનાવાદી છું, પ્રાર્થના કરું છું, પણ તમે એટલી પ્રાર્થના નથી કરી જેટલી કરવી જોઈએ, એટલે તમને મળ્યું નથી. એટલે આ જે સિરીઝ છે, હું ખાસા રવિવાર સુધી બોલીશ આની પર, તે બહુ ધ્યાનથી સાંભળજો. આજે આપણે પહેલો મુદ્દો લેવાના છીએ, થોડો અલગ જ છે. એ સમજવાના માટે પહેલા એક ઉદાહરણ આપી દઉં. ઈશ્વરે તમારે મારી સાથે કઈ પ્રકારનો સંબંધ શરૂ કર્યો છે, એને આજની ભાષામાં કહું, અને જ્યારે એ શબ્દો જુવાનિયાઓની મધ્ય હું બોલું છું ત્યારે તરત સ્માઇલ આવી જાય છે મોં પર. ઈશ્વરે તમારી મારી સાથે લવ અફેર શરૂ કર્યો છે. કયો અફેર શરૂ કર્યો છે? લવ અફેર, પ્રેમનો સંબંધ શરૂ કર્યો છે. તમે કહેશો કે ક્યાં એવું લખ્યું છે? અરે બહુ સામાન્ય કલમ બાઇબલની, યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 16મી કલમ. શું લખેલું છે? કોઈ જલ્દીથી કહેશે? દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરેલી, એવું લખેલું છે. ધિકાર નથી કર્યો, એટલો બધો ગુસ્સો કર્યો એવું નહીં, પ્રીતિ કરી. ઈશ્વરે પ્રેમ સંબંધ તમારે મારી સાથે બાંધવાના માટે પહેલું પગલું લીધું. આમીન, આમીન. અને વિશ્વાસીય સમજી લેવાનું છે કે તે હવે જો, કેમ કે ઉદ્ધાર પામેલો છે, પ્રભુ યેશુ પાસે આવેલો છે, ઈશ્વરે તેને પ્રેમ કર્યો છે, તો તેને પણ ઈશ્વરને પ્રેમ કરવાનો છે. આમીન. ઈશ્વર પ્રેમ કરતા રહે. અને હું એક કઠણ હૃદય વાળો માણસ, ઘેટીલો માણસ, પોતાના અહમમાં જીવતો માણસ એમ જ કહો, ઈશ્વર તો મને પ્રેમ કરે કેમ કે મારામાં તો આ બધું છે, આટલા બધા તાલંતો છે, આટલું બધું જ્ઞાન છે, બીજા કરતા હું સારો છું, એટલે ઈશ્વર મને માન આપે જ, ઈશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળે. ના ના ના, સમજી લેવાનું છે, જો ઈશ્વરે તમને મને પ્રેમ કર્યો છે તો તમારે વળતો પ્રેમ કરવાનો છે. એ પ્રેમ સંબંધમાં તમારે મારે જોડાઈ જવાનું છે. આમીન, આમીન. આ મગજમાં હંમેશા યાદ રાખજો. આ સંદેશા માટે જ નહીં,
પણ કાયમ માટે યાદ રાખજો, જેથી તમારા ને મારા આત્મિક જીવનો બહુ ઊંચાઈ પર જાય. આમીન. ઈશ્વરે તમને ને મને પ્રેમ કર્યો છે. તો સર્વપ્રથમ દુનિયાનો દાખલો લઈ લઈએ. એક છોકરી ને છોકરો પ્રેમમાં હોય અને તેઓ કશું વાત કરવા માંગતા હોય. છોકરી યા છોકરો એ પોતપોતાના બેનપણી કે ભાઈબંધને સાથે નહીં લઈ જાય. હા કે નહીં? સાથે કોઈ આવતું એને પણ ના પાડશે, રે આવજે ભાઈ તું. કેમ? પ્રેમ સંબંધ છે તો પ્રાઇવેટ વાતો કરવી છે. આમીન. હા તો બોલો ભાઈ, જરેક આટલો તો બોલો. આમ આમ માથું હલાવો. હા, એમાં શરમાવાની ક્યાં જરૂરત છે? આપણે બધું જોઈ રહ્યા છે જગતની અંદર. પ્રેમ સંબંધમાં થાય, છોકરીની ઈચ્છા ના થાય કે છોકરો કોઈ એના ફ્રેન્ડને લઈને આવે મારી સાથે વાત કરવાના માટે, મારે એકાંતમાં એની સાથે મળવું છે. છોકરાની પણ ઈચ્છા એવી થાય કે છોકરી એકલી આવે અને મારી સાથે વાત કરે. આમીન. આમીન. તો સર્વપ્રથમ ઈશ્વર સાથેના સંબંધમાં તમારે મારે આ એક વિચાર કરી લેવાનો છે. એટલું જ નહીં, સમજીને પગલા લેવાના છે. એ શું કે ઈશ્વરે તમને મને પ્રેમ કર્યો. એના માટે ફરીથી એક વાત કહી દઉં. વારંવાર પહેલા આ બાબત ઘણા સેવકો કહેતા હતા, હું પણ કહેતો હતો કે જગતમાં જો એક જ વ્યક્તિ પાપી હોત, એક જ વ્યક્તિ પાપી હોત, બીજું કોઈ ના હોતા જગતમાં, એક જ વ્યક્તિ પાપી હોત, તો તેને પણ બચાવવાના માટે ઈશ્વર માણસનું રૂપ ધારણ કરીને આવે. હાલેલુયા. એક વ્યક્તિના માટે. એટલે એમ કદી પણ ના વિચાર કરતા કે આખી દુનિયા પાપી હતી અને ઈશ્વરને આવવું પડ્યું. ના, ઈશ્વર તમારા વ્યક્તિગત જીવનના માટે આવ્યા, મારા વ્યક્તિગત જીવનના માટે આવ્યા, તમારા વ્યક્તિગત જીવન માટે આવ્યા. આમીન. આમીન. એવું લખેલું છે, જગત પર પ્રીતિ કરી. એનો મતલબ એ નહીં કે સમૂહમાં તેને પ્રેમ કર્યો, પણ એ સમૂહમાં તમે ને હું ઇન્ડિવિજ્યુઅલ છીએ, એક એક વ્યક્તિ છીએ. એટલે ઈશ્વરે આપણા એક એકની સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો. આમીન. આમીન. એટલે આપણે ભેગા મળીને ઈશ્વરને પ્રેમ કરી એમ નહીં, હું બીજા કરે કે ના કરે, હું તો કરીશ. આમીન. મારો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો એકલા વ્યક્તિ તરીકે હોવો જ જોઈએ. બીજા કરે છે એટલે હું કરું છું, બીજા કરશે, બીજા સમૂહમાં આવી જશે, એમની સાથે ભેગા થઈને હું ઈશ્વરને પ્રેમ કરીશ એમ નહીં. ઈશ્વર મને પ્રેમ કરે છે તો હું એમને વળતો પ્રેમ કરીશ. હાલેલુયા. આ પ્રેમ સંબંધમાં તમારે મારે આગળ વધવાનું છે. એટલે સર્વપ્રથમ મુદ્દો, તમારે મારે એકાંતમાં એની સાથે વાત કરવા જવું જોઈએ. દરરોજ, વારંવાર. જો પ્રેમ સંબંધમાં તમે ને હું જોડાયેલા છીએ તો બીજા લોકોની વાત રહેવા દો. મારી પાસે જેટલો પણ ટાઈમ મળે એ પ્રેમી તરીકે યા પ્રેમિકા તરીકે મારે પ્રેમીને મળવા જવું જોઈએ, એની સાથે વાત કરવા માટે જવું જ જોઈએ. આમીન. આમીન. આ સમજી લેવાનું છે ખ્રિસ્તી જીવનમાં. કેમ કે ઘણી વાર એવું મેં જોયેલું છે, એક વ્યક્તિ ખ્રિસ્તને છોડી દે તો એના મિત્રો પણ કહે યાર ચલો આપણે નથી જતા, આપણે મીટિંગમાં નથી જતા, ચર્ચમાં નથી જતા. એકબીજાનું અનુકરણ કરવું. આ ચર્ચની અંદર બીજા લોકો પ્રાર્થના કરે યા ના કરે, એકાંતમાં ઈશ્વરને મળવા જાય કે ના જાય, તમારે આજે નિર્ણય લેવાનો છે. હું તો જઈશ, અને એક વાર નહીં, વારંવાર જઈશ. કેટલું પણ કામ કેમ ના હોય, કેટલી પણ અશક્યતા કેમ ના હોય, કેટલી પણ જવાબદારીઓ કેમ ના હોય, હું બધા કામોથી ઘેરાયેલો કેમ ના હો, તો પણ હું સમય કાઢીને જઈશ. માં કે જાને દઈ લેતો આવી, મમ્મી મેં મહિનો છે આટલા 12 વાગે તો મને દહીં લાવવાનું કે છે, કેટલી ગરમી છે, નથી જતો. ઘણી વાર આવું આપણે કરીએ છીએ ને.
અને જો 2 જ મિનિટ પછી પ્રેમિકાનો ફોન આવે, મળવા આવો છો? કઈ જગ્યા? તરત જ તૈયાર. દહીંના લવાઈ જે નજદીક જ મળે છે અને પેલી 5 કિલોમીટર દૂર મળવાનું કહેતી હશે તો પણ પેલો તૈયાર થઈ જશે. કેમ? પ્રેમ સંબંધ છે. આમેન, આમેન. પ્રેમ સંબંધમાં એ મળવા માટે તૈયાર જ છે હર સમય. પેલી પણ આવશે, પેલીને પણ લાગશે કે બધી આ શક્યતા છે, તો પણ આપણે જોયું છે, ઘણી ઘણી વાર્તાઓ સાંભળી હશે, આગળ તાળું મારીને પણ મા બાપ જાય તો પાછળની પાઇપ પકડીને ઉતરે પેલી. પ્રેમ સંબંધ છે તો બહાના નથી ચાલતા. જો પ્રેમ સંબંધ હોય તો બહાના નથી ચાલતા. બોલો આમેન. તો પ્રેમ સંબંધ નથી, સ્વાર્થ ને સ્વાર્થ છે, તો પછી બહાના ને બહાના જ હશે. મારી પાસે ટાઈમ નથી, નોકરી પરથી હું થાકેલો આવું છું, ઘરમાં બહુ કામ હોય છે, અને મારા મિત્ર સગા સંબંધીઓ આવી જાય છે. એ બધા બહાના ક્યારે આવે? જ્યારે આપણે પ્રેમ સંબંધમાં નથી જોડાયેલા. એટલે જો પ્રેમ સંબંધમાં જોડાયેલા હોઈએ તો આપણે ઈશ્વરના માટે સમય આપીશું જ. આમેન. વારંવાર આપીશું. મેં દાખલો આપેલો, ફરીથી આપી દઉં, જે લોકો નવા છે એ લોકોને સાંભળવાનો મળે. બિશપ કાર્લાઇલ અને એમની પત્ની ચંકેર, મિસ મેરલિન ચંકેર સિંહ, તેઓ 2011માં આવ્યા આપણી કોન્ફરન્સમાં. જોકે સિસ્ટર મેરલિન સાથે તો આપણા વર્ષોનો સંબંધ છે, લગભગ 96 કે 97 થી આપણો સંબંધ છે. હમણાં જ મારી સાથે વાત કરતા હતા ત્યારે યાદ કરતા હતા કે જેપી, આપણો કેટલા વર્ષોનો સંબંધ છે. 96માં તેઓ સુરત આવેલા અને સુરત કોઈ પેન્ટિકોસ્ટલ પાસ્ટરને મળવા માંગતા હતા. ત્યાં કોઈ એમને દેખાઈ નહોતું રહ્યું તો મારા મિત્રને તેઓ મળ્યા, પાસ્ટર સિંગાડા, સીએનઆઈ ચર્ચના. કે છે અહીં તો મને ખબર નથી, પાસ્ટર સિંગાડાએ કીધું, પણ અમદાવાદમાં મારા ફ્રેન્ડ છે જે પોતે પેન્ટિકોસ્ટલ પાસ્ટર છે, અને સુરતથી નંબર લઈને, એડ્રેસ લઈને મેરલિને મારી સાથે સંપર્ક કર્યો. ત્યારથી આપણી એમની સાથે આ સંગત છે અને વારંવાર આપણી કોન્ફરન્સમાં આવે છે. 2011માં આવ્યા. કોન્ફરન્સ સેશન પૂરી થાય એટલે રાત્રે અમે રૂમ પર જઈએ, હોટલના રૂમ પર બેસીને થોડું ડિસ્કશન કરીએ. બિશપ કાર્લાઇલ, એમના વાઇફ મેરલિન અને હું, અમે ડિસ્કશન કરી રહેલા અને અચાનક બિશપ સાહેબ ઊભા થયા અને બહાર ગયા. મને એવું કે આવશે 2 મિનિટમાં, પણ ના આવ્યા. કલાક થઈ ગયો તોય ના આવ્યા. સિસ્ટર માર્લિને મને માફી માંગી કે મારા હસબન્ડે જે કંઈ કર્યું તેના માટે માફી માંગુ છું. કેમ કે મેનર્સની દ્રષ્ટિએ, ઇંગ્લિશ મેનર્સની દ્રષ્ટિએ આવું ના થાય. ઊભા થાય, કહીને જાય કે હું જઉં છું, મારે કામ છે, એ રીતે જાય. પણ આ તો અચાનક જ નીકળી ગયેલા. એટલે સિસ્ટર માર્લિને માફી માંગી. મેં કીધું ના વાંધો નહીં, પણ કહે છે તમને ખબર છે કેમ ગયા તેઓ? મેં કીધું ના. એમણે નિયમ બનાવ્યો છે કે આટલા વાગ્યાથી આટલા વાગે રાતે ઊંઘતા પહેલા તેઓ પ્રાર્થના કરશે, અને ટાઈમ થઈ ગયો એ પછી કોઈની કદર ના કરે, કોઈ પણ વ્યક્તિની, કેટલો પણ મોટો કેમ ના હોય. એમણે જોઈ લીધું કે અહીં પ્રાર્થના નહીં થાય, કેમ કે આ જેપી બેઠા છે અને મારી વાઈફ બેઠી છે. ઊભા થઈને બહાર જતા રહ્યા. હાઈવે પર જઈને આંટા ફેરા મારતા તેમણે પ્રાર્થના કરી. એને પ્રેમ સંબંધ કહેવાય. આમેન, આમેન. બહાના નહીં. ભાઈ પ્રભુ તમે જાણો છો, પાસ્ટર જેપી આઈને બેસેલા, મારી વાઈફ પણ હતી, એટલે આજે પ્રાર્થના હું નથી કરતો, ચાલશે ને, આવતીકાલે વધારે કરી લઈશ. અને આવતીકાલે વધારે નહીં, એનાથી ઓછી થાય, કે આવતીકાલે પણ બીજું બહાનું આવી જાય. પ્રેમ સંબંધમાં બધા બહાના સાઈડ પર મૂકીને તમારે ને મારે ઈશ્વર પાસે વારંવાર, એકવાર નહીં, દિવસે તમે એકવાર પ્રાર્થના કરી લીધી. કયો એવો પ્રેમી છે જે એક જ વાર મળતો હશે પોતાની પ્રેમિકાને? તક મળે તો પાછો દોડે ને? હા કે નહીં? અરે હા કે નહીં બોલો તો ખરા યાર. તમે કરેલું છે એટલે હું તમને પૂછું છું, એમ નહીં,
પણ જાણો છો તો ખરા ને, વારંવાર દોડશે વ્યક્તિ, જેટલી વાર વારે તક મળશે એ દોડશે. હવે તો મોબાઈલ આવી ગયો છે, ના દોડાય તોય પોતાના રૂમમાં. હવે કે ખબર છે તમને કેમ 3 BHK ને 4 BHK જોઈએ છે? એના માટે જ મારો સ્પેશિયલ રૂમ. શાના માટે સ્પેશિયલ રૂમ? બારી બાણા બંધ કરીને પછી આ બધા નાટકો છે. મને તો બહુ વિચિત્ર લાગે છે, કેમ કે મેં તો જોયેલું છે લોકો એક એક રૂમમાં આખા કુટુંબો પહેલા રહેતા હતા એક જ રૂમમાં, અને આજે 3 BHK પણ અમદાવાદમાં 3 BHK બનતા જ નથી. વિચાર કરો, અમારા વિસ્તારમાં 3 BHK બનતા જ નથી. 4 BHK, 5 અને 7 એ રીતે બને છે. ત્યાં 3 BHK લોકોને નાના પડે છે. હવે એની પાછળનું કારણ આ જ છે, મોબાઈલ લઈને બધા એક એક રૂમમાં પુરાઈ જાય અને કોની સાથે વાત કરતા હોય ખબર નહીં. પણ કહેવાનો મતલબ કે દુનિયાવી પ્રેમમાં આ રીતે આપણે વર્તીએ છીએ, ઈશ્વર સાથે કેમ નહીં? બોલો આમેન. આપણે વર્તવું જોઈએ. આમેન. દરરોજ તમે બીજા પ્રાર્થના કરે ના કરે, તમારી પ્રાર્થના કરે, પત્ની પ્રાર્થના કરે કે ના કરે, પતિ કરે કે નહીં, તમારો સંબંધ ઈશ્વર સાથે જોડાયો છે, પ્રેમ સંબંધમાં તમે છો, તો તમે વારંવાર ઈશ્વરની સાથે તમે સંગતમાં જશો, વારંવાર પ્રાર્થના કરશો, વારંવાર વાતો કરશો એમની સાથે. આમીન, આમીન. અને બહુ સુંદર નમૂનો પ્રભુ યેશુ આપણને આપેલો છે, બહુ સુંદર નમૂનો. કાપરનાહુમમાં ગયા, એમની મિનિસ્ટ્રી તો તમને ખબર છે કે કદી પણ એમને આરામ કરવાનો સમય મળ્યો જ નથી. હું મિનિસ્ટ્રીમાં છું, મને ખબર છે મિનિસ્ટ્રીમાં ખરેખર આરામ નથી મળતો. દોડધામ જ હોય છે, શરીરમાં થાક જ હોય, ઊંઘ જ હોય. કેમ કે લોકો ઊંઘે પણ સેવકને ઊંઘવાનું મળે નહીં. અને એ પહેલા અધ્યાય માર્કની સુવાર્તા આપણે જોઈએ છે હમણાં. પ્રભુ યેશુ આખો દિવસ લોકોના માટે પ્રાર્થના કરતા હતા, ચમત્કારો કરતા હતા. આખો દિવસ. રાત થઈ, સુઈ ગયા. હવે માર્કની સુવાર્તા જોઈએ. ચાલો અધ્યાય. હવે જે કે મેં કીધું કે તેઓ થાકેલા હશે, ચલો એ કલમો વાંચી લઈએ. 32, 33, 34 કલમ. પહેલો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા, પહેલો અધ્યાય 32, 33, 34. યસ. અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધા માતાઓને તથા ભૂત પડગેલાઓને તેની પાસે લાવ્યા, અને બારણા આગળ આખું શહેર એકઠું થયું. અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેણે સાજા કર્યા, ને ઘણા ભૂતોને કાઢ્યા, અને ભૂતો તેને ઓળખતા હતા, માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. હવે અહીં શું લખેલું છે? આખા શહેર લખેલું છે. આખું શહેર ત્યાં એકઠું થયું. આખું શહેર. કેટલા લોકો હશે ખબર નહીં, પણ બધા માટે પ્રાર્થના કરતા હતા પ્રભુ યેશુ. મને ખ્યાલ છે જ્યારે હું ક્રુસેડ્સ કરતો હતો ત્યારે લાઈનો લાગે, એટલે દૂર દૂર સુધી લાઈનો લાગે. અને હું જ્યારે ઉતરું પ્રાર્થના કરીને 3, 3:30 વાગે રાત્રે સ્ટેજ પરથી, એકદમ તૂટી ગયેલો હોઉં. એટલો બધો થાક લાગેલો હોય, કેમ કે 7 વાગ્યાનો ઉભો રહેલો હોઉં, બેસવાનું નહીં બિલકુલ. 3, 3:30 વાગે ઉતરવાનું. એના કરતા પણ આ ખરાબ હાલત હશે પ્રભુ યેશુની. એમ લખેલું છે આખું શહેર ભેગું થયેલું પ્રભુ યેશુની પાસે, અને પ્રભુ યેશુ પ્રાર્થના કરતા એમના માટે. તો રાત્રે ઊંઘતા પહેલા શિષ્યોને એમણે એવું જ કહેવું જોઈતું હતું, ભાઈ આવતીકાલે આપણે અડધો દિવસ સુધી આરામ કરીશું, મોડા ઉઠીશું. હા, અડધો દિવસ
આપણે આરામ કરીશું, પછી મિનિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું બપોરનું ખાધા પછી. આજે આ રીતેની મિનિસ્ટ્રીઓ થાય છે, ખબર છે ને? એટલા બધા થાકેલા છે શિષ્યો, ઊંઘી ગયા, તેઓ પણ ઊંઘી ગયા. પછી 35મી કલમમાં શું લખ્યું છે? અને સવારે ભોગ પાડતા પહેલા ઘણો વહેલો ઉઠીને મેં બહાર ગયો ને ઉજ્જડ દેખાને જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. શું લખેલું છે? બીજા શિષ્યો તો ઊંઘતા હતા, પ્રભુ યેશુ વહેલી સવારે ઉઠી ગયા. વહેલી સવારે ઉઠીને તેઓ એકાંતમાં ગયા, એવું લખેલું છે. એમ નહીં એમણે કર્યું કે બધા શિષ્યોને ઉભા કરું, ચાલો ભાઈ, ચાલો 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 ઉભા થઈ જાઓ, આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. લવ અફેરમાં બીજાની જરૂરત નથી. લવ અફેરમાં હું અને મારો લવર. આમેન, આમેન. એટલે પ્રભુ યેશુ કહે છે બહાર નીકળી ગયા ઘરની, એકાંત એમણે શોધી લીધું અને ત્યાં જઈને તેમણે પ્રાર્થના કરી. પ્રભુ યેશુનો કેટલો ઉત્તમ નમૂનો છે તમારા અને મારા માટે. આપણી પાસે બહાના હોય, બહુ થાક લાગેલો, રાતના 8 વાગે આવેલો, એટલે કઈ રીતે ઉઠાય? અરે લવ અફેરમાં બધું થાય. આજ મુદ્દો તમે લવ અફેરમાં લગાડી દો. રાતે 3 વાગે સુઈ ગયા છો ને સવારે તમારે એને મળવા જવાનું છે 6 વાગે, તમે એને એમ કહો બહુ થાકેલો હતો, આજે નથી મળતા. લવ અફેરમાં તો તમે દોડવાના જ છો. આમેન, આમેન. પ્રભુ યેશુ પરથી આ દાખલો આપણે લઈએ કે પ્રભુ યેશુ થાકેલા હતા, ઊંઘ પણ ઓછી મળી હશે, શિષ્યો પડોશમાં જ હતા, છતાંય એમને ઉઠાડ્યા વગર પ્રભુ યેશુ એકાંતમાં ગયા અને તેમણે પ્રાર્થના કરી. આ નમૂનો ઉત્તમ પ્રભુ યેશુનો તમારે ને મારે લેવાનો છે, કેમ કે તમે ને હું લવ અફેરમાં છીએ. આપણે ચર્ચના સભ્ય બન્યા છીએ એટલે ઈસુ પાસે જવાનું છે, એમ નહીં. પાસ્ટર અમને પૂછશે કે પ્રાર્થના કરો છો કે નહીં, એના માટે મારે પ્રાર્થના કરવાનું જવાનું છે, એમ નહીં. હું લવ અફેરમાં છું, ઈસુ સાથે મારો પ્રેમ સંબંધ છે, એટલે મારે વારંવાર તેની પાસે જવાનું છે, એક કઈ દિવસ છોડ્યા વગર. બોલો આમેન, હાલેલુયા. કોઈ પણ બહાના હોય ત્યારે સાઈડ પર ફેંકી દેવાના છે. ઘણા લોકો ઈશ્વરને એક એવા ઈશ્વર તરીકે જુએ છે જેના હાથમાં લાકડી છે. જ્યારે ભૂલ કરી નથી કે આપી એને ટાંગામાં, એવી કલ્પના કરે છે ઈશ્વર વિશે. ભયંકર ગુસ્સાવાળો છે, કશું ચલાઈ નથી લેતો, એટલે લોકો ફફડે છે એનાથી, એટલે સંબંધમાં આવતા જ નથી. યાર ચર્ચમાં ના જવાય, યાર ઉધાર ના પમાય. ખબર છે કેમ? મારથી પાપ થઈ જશે તો. ઘણા લોકોની આર્ગ્યુમેન્ટ આ હોય છે, કેમ ઉધાર નથી પાવતા? અરે ઉધાર પામ્યા પછી પાપ થઈ જશે તો? અરે જેમ તમે પાપથી ખતબત્તા જીવનને લઈને ઈસુ પાસે આવેલા અને પ્રભુ યેશુએ તમારી પર દયા કરીને પોતાના લોહીમાં તમને ધોઈને માફી આપી, તો ફરીથી પણ તે કેમ કરીને માફી નહીં આપે? આમેન, આમેન. શૈતાનના ઝૂઠથી લોકો ઈશ્વરથી દૂર રહે છે, પણ તમે ને હું બીજી કોઈ પણ ઝૂઠી કલ્પનાઓ કે વાતો કે વિશ્વાસના કારણે ઈસુથી દૂર રહીશું નહીં. તેઓ કહે છે સ્વર્ગનું સુખ છોડીને પૃથ્વીની ઉપર તમારા ને મારા માટે આવ્યા. એ કોઈ નાની વાત નથી. સ્વર્ગનું સુખ મહિમા છોડીને. તો 2 શબ્દો મને બહુ જ ગમે છે. એક તો તેણે પોતાની જાતને ખાલી કર્યો, એમ લખેલું છે. કઈ જગ્યા પર? ફિલિપીનો પત્ર 2 અધ્યાય 6મી કલમ થી 11મી કલમ સુધી. પહેલા શું લખેલું છે? દેવ હોવા છતાંય દેવ હોવાનું તેણે પકડી રાખ્યું નહીં, પણ તે, આવો આપણે વાંચી લઈએ. ફિલિપીનો પત્ર 2 અધ્યાય 6મી કલમ થી. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. સૌથી પહેલા તો શું લખેલું છે? આખું ઈશ્વરત્વ તેણે સાઈડ પર મૂકી દીધું.
ખાલી થઈ ગયો. કોના પ્રેમ સંબંધમાં? કોના પ્રેમ સંબંધમાં? તમારા ને મારા. કોના પ્રેમ સંબંધમાં? કોણ ખાલી થયો? ઈશ્વર. જે ઈશ્વર ફરીથી બીજા આદમ અને હવાને બનાવી શકતા હતા, બીજી આખી જાતિ ઉત્પન્ન કરી શકતા હતા, તેમના માટે કશું અસંભવ નહોતું. પણ તેમણે તમને ને મને એવો પ્રેમ કર્યો કે ઈશ્વરત્વ તેણે સાઈડ પર મૂકી દીધું, પોતાને ખાલી કર્યો, માણસનું રૂપ ધારણ કર્યું તેણે. અને માણસનું રૂપ ધારણ કર્યા પછી પણ બીજું કશું લખ્યું છે, આગળ વાંચો. અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને અધીન થઈને પોતાને નમ્ર કર્યો, ખાલી કર્યો અને નમ્ર કર્યો. આ ઈશ્વરનો પ્રેમ છે તમારા અને મારા માટેનો. અને આપણી પાસે બહાનાઓ છે, નહીં? પ્રાર્થના ના થાય, મારાથી આજે બહુ થાક લાગ્યો છે, મારા શરીરમાં દુખાવો છે, મારે બીજા કામ છે, મારા ભાઈને મળવા જવાનું છે, મારી બહેનને મળવા જવાનું છે. ત્યારે ભાઈઓ અને બહેનોને બધા રિશ્તેદારો બગડતા દેખાય છે આપણને. ઈશ્વરને સાઈડ પર મૂકી દેવામાં આવે છે. એ ભાઈઓ અને બહેનોએ આપણા માટે પ્રેમ કરતા કશું ત્યાગ્યું નથી. પ્રભુ યેશુ જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્ન કરતા હતા, તેણે સઘળાનો ત્યાગ કરીને માણસનું રૂપ ધારણ કરીને તમારા મારા માટે પોતાનું બલિદાન આપ્યું છે. આમેન. એટલે તમારા ભાઈઓ અને બહેનોની સાથે ઈશ્વરને કદી સરખાવતા નહીં, રિશ્તેદારોને કદી સરખાવતા નહીં, તમારા મિત્રોને સરખાવતા નહીં, કેમ કે એમણે તમારા મારા માટે કશું જ નથી કર્યું. જે કંઈ કર્યું છે પ્રભુ યેશુએ કર્યું છે. હાલેલુયા. અને એના માટેનો પ્રેમ તમારા માટે સૌથી વધારે હોવો જોઈએ. એના કરતા બીજો કોઈ પ્રેમ વધારે નહીં. આમેન, આમેન. અને જો એવો પ્રેમ છે તો શિષ્ય સૂઈ રહ્યા છે, થાક લાગેલો છે, બની શકે ભૂખ પણ લાગી હશે, કેમ કે મિનિસ્ટ્રીમાં ભૂખ પણ બહુ લાગે, શક્તિ બહુ બધી જતી રહે. એટલે સવારે પહેલા નાસ્તો કરી લઉં, પછી કશું મિનિસ્ટ્રી સ્ટાર્ટ કરીશ. એને ના નાસ્તાની પડી છે, ના શિષ્યોની પડી છે, ના ઊંઘની પડી છે, ના આરામની પડી છે. તે તો કહે છે ઉભો થયો, એકાંતમાં ગયો અને તેણે પ્રાર્થના કરી. હાલેલુયા. આ જીવન તમારું મારું આજે બનાવવાનું છે. આજે નિર્ણય લેવાનો છે કે પ્રભુ યેશુ આવું જીવન, કેમ કે પ્રેમ સંબંધમાં બીજી કોઈ બાબત ના ચાલે, કોઈ બહાના ના ચાલે, કોઈ પણ કારણો ના ચાલે, કોઈ ઢીલાસ ના ચાલે. ઢીલાસ હોય તો એ પ્રેમ સંબંધ કપાઈ જ જાય. કોઈ છોકરી એમ કે મળવા આવશો, તમે ના પાડો. બીજી વાર કે મળવા આવશો, તમે ના પાડો. ત્રીજા દિવસે મળવા આવશો, તમે ના પાડશો. ચોથા દિવસે કહે છે ભાઈ રહેવા દે, તારે પાસે મારા માટે ટાઈમ જ નથી, તો રહેવા દે. હા કે નહીં? ઈશ્વરની તો એટલી બધી કૃપા છે, એટલો બધો પ્રેમ છે કે હજુ સુધી તેણે તમારે મારી સાથે સંબંધ કાપી નથી નાખ્યો. રાહ જોવે છે કે મારો પ્રેમી યા મારી પ્રેમિકા મારી પાસે વારંવાર આવશે, મારી સાથે વાત કરશે. હાલેલુયા. આજે કહો પ્રભુ યેશુને, પ્રભુ યેશુ પ્રેમ સંબંધી જોડાયો છું, તો હવે મને કોઈ પણ બાબત રોકશે નહીં, કોઈ કારણ મને રોકશે નહીં. હું તમારી પાસે પહેલો આવીશ, તમારી સાથે પહેલા વાત કરીશ. મોબાઈલ ઉઠાઈશ નહીં. મોબાઈલમાં મને ઇન્ટરેસ્ટ નથી. એ તો લોકો જે મારા મિત્રો છે એ લોકોએ કશું જ કર્યું નથી, એમની સાથે વાત કરવાની છે. પણ તમે જે મારા માટે કર્યું છે, તમે પ્રેમ કર્યો છે, પ્રેમ કરતા મેં સગળું બલિદાન આપ્યું છે, તો સર્વપ્રથમ ઉઠીને હું તમારી સાથે વાત કરીશ. આમીન. થ્રી BHK એટલે જોઈએ છે પોતાનો પર્સનલ બેડરૂમ હોય ને, રાતના બાર 1-1 વાગ્યા સુધી વાતો થાય પોતાની પ્રેમિકા સાથે, આ પ્રેમી સાથે. પહેલા તો હું શું કરતો હતો ખબર છે? નવા જયારે મોબાઈલ આવેલા, જો કયો વ્યક્તિ ઓનલાઈન છે, તરત ફોન કરું, ભાઈ 2:30 વાગ્યા, શું છે? ના સાહેબ, આ છે ને મારી બેનપણીનો ફોન આવેલો. તું ક્યારના આટલો લાંબો ફોન ચાલે છે, કઈ કામ હતું? એમ કરીને ઘરાઓને મેં બંધ કરાવ્યા. આ બની શકે સવારના પોરમાં ઉઠીને કરતા હશે,
સવારે કોઈ પકડે નહીં ને, હું ઈશ્વરની સાથે વાત ના કરું કે એ લોકોને પાછળ મારો સમય આપું, પણ સવારના પોરમાં બીજું પહેલું જ કામ, બીજું કોઈ કામ નહીં. હા, પહેલું જ કામ મોબાઈલ ઉઠાવ્યો ને તરત જ હેલો, સારી હતી રાત્રે, સારી ઊંઘ આવી. કારણ કશું ના હોય તો પણ વાત તો કરવાની જ છે, કેમ કે મારી પ્રેમિકા છે, યા તો પ્રેમી છે. અને ઈશ્વર સાથે આપણે પ્રેમ સંબંધમાં જોડાયા છીએ અને આપણી પાસે વાતો જ નથી હોતી કશું કરવાની. પ્રભુ યેશુ તેમ કે છે લાઝરસની કબરની સામે, પ્રભુ તમે તો મારું હંમેશા સાંભળો છો. લખેલું છે ને, એને કઈ વાત કરવાની જરૂરત નથી. છતાંય પ્રભુ યેશુએ તમને ને મને નમૂનો આપવાના માટે આ ઉદાહરણો આપેલા છે. એ શિષ્યો સુઈ રહ્યા છે, કુટુંબમાં ઘરની અંદર શાંતિ છે, તેઓ ધીમેથી ઉભા થઈને જતા રહે બહાર. એકાંત શોધીને એમણે પ્રાર્થના કરી કે છે. હાલેલુયા. હું મારા એ દિવસો યાદ કરું છું, જો કે હવે મને એવી જગ્યા મળતી નથી. ન તો બાપુનગર જ્યારે રહેતો હતો, સવારના 5 વાગે ઉઠીને બધા ઊંઘતા હોય, એ ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય, 5 વાગે ઉઠીને હું મારા સ્ટેડિયમમાં જાઉં, ગિટાર લઈને, બાઇબલ લઈને, ગીતો ગાઉં અને પછી આરાધના કરીને પછી ઘૂંટણે પડું અને બાઇબલ વાંચું. ત્યાં સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. જ્યારે હું પાછો આવું ત્યારે લોકો ઊંઘમાંથી ઉભા થતા હોય, હું મારા ઈશ્વરને મળીને આવી ગયેલો હોઉં. કેમ? મારો પ્રેમ સંબંધ છે ઈશ્વર સાથેનો. હાલેલુયા, હાલેલુયા. પ્રેમ સંબંધ છે વાલા ભાઈઓ અને બહેનો, એનાથી ઉતરતું સ્થાન તમારો જે ઈશ્વર સાથેનો સંબંધ છે એને ના આપતા. પ્રેમ સંબંધ છે. બોલો આમેન. પ્રેમ સંબંધ છે. માર્કની સુવાર્તા 6 અધ્યાય. આ પણ એક બહુ મોટો ચમત્કાર આપવામાં આવેલો છે. પ્રભુ યેશુ આટલા મોટા, મારી સામે જો, હવે પછી આપણે વાંચવાના છે કલમ. પ્રભુ યેશુ જે ચમત્કારો કરી રહેલા, જે શિક્ષણ આપી રહેલા, બહુ જ વિશેષ, બહુ જ અજોડ, એના માટે લાખોની સંખ્યામાં લોકો પાછળ જતા હતા. એમને પણ જાણે કે ભૂખની પડેલી નહોતી, ઊંઘની પડેલી નહોતી. પોતાના ઘરો મૂકીને પ્રભુ યેશુની પાછળ જ્યારે 4000 લોકોને જમાડ્યા પ્રભુ યેશુએ, ત્યાં તો લખવામાં આવ્યું છે કે 3 દિવસથી લોકો પોતપોતાના ઘરે ગયા નહોતા. 3 દિવસ સુધી ના ઊંઘવાનું ના જમવાનું, પ્રભુ યેશુની પાછળ. કેમ કે પ્રભુ યેશુનું જીવન એટલું અજોડ હતું, એનું શિક્ષણ એટલું અજોડ હતું, એના ચમત્કારો એટલા અજોડ હતા. હવે આ જગ્યા પર આ અધ્યાયની અંદર આપણે જોઈએ છે 2 માછલી અને 5 રોટલીથી પ્રભુ યેશુ 15,000 લોકોને જમાડે છે. કેટલા લોકોએ ભાગ લીધો છે લગ્નના જમણમાં, વહેંચણી કરવામાં? કર્યો તો હાથ ઊંચો કરો ભાઈ, આમ હાથ ઊંચો કરો યાર. વહેંચ્યું છે ખાવાનું લગ્નમાં? મેં તો ઘણા લગ્નમાં કરેલું છે. અને લગ્નમાં કેટલા વ્યક્તિ હોતા હશે? 300, 350, 400, હા કે નહીં? પંગતમાં બધા બેઠા હોય ને આપણે બેસતા નીકળીએ. એ જમવાનું પૂરું થઈ જાય પછી કેવી હાલત હોય છે આપણી? કમર રહી જાય, આરામ કરવાની ઈચ્છા થાય. કેટલા લોકોની આપણે સેવા કરી છે? 300, 350, 400 લોકોની. આ 15,000 લોકો છે. 15,000 લોકો. 5,000 કે છે જુવાનિયા વ્યક્તિઓ, અને સાથે બાળકોને, પત્નીઓ, એવું લખેલું છે. કલાકો ને કલાકો એ સમય વીતી ગયો હશે. બધા થાકેલા હશે, પ્રભુ યેશુ પણ થાકેલા હશે. અને જ્યારે પ્રોગ્રામ પૂરો થયો ત્યારે એમ લખેલું છે, પ્રભુ યેશુએ લોકોને વિદાય આપી અને શિષ્યોને કીધું, વાણમાં બેસીને સમુદ્રને પેલે પાર જાઓ. હવે સૌથી પહેલા આગેવાન તરીકે એમણે કહેવું જોઈએ, ભાઈ વાણમાં સૌથી સારી જગ્યા મારા માટે રાખો, હું પહેલા સુઈ જાઉં યાર, બહુ થાક લાગ્યો છે. પણ વાણમાં બેસાડીને શિષ્યોને પેલે પાર મોકલ્યા
અને પછી શું લખ્યું છે જો આપણે જોઈએ 6 અધ્યાય તેની 45 અને 46મી કલમ. અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હટેટ કરીને હોડીમાં બેસાડ્યા ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસૈદા મોકલ્યા અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. શું લખેલું છે? લોકોને વિદાય કરીને તેણે શું કર્યું? શિષ્યોને વિદાય કરીને શું કર્યું? તેણે પહાડ પર ચડીને, એવું લખેલું છે, on a mountain side to pray. તમને ને મને ખ્યાલ પણ ના આવે એવા શહેરોમાં આપણે રહીએ છીએ જ્યાં જમીન સપાટ છે, પણ ચોક્કસ વિશાલભાઈ આપણે યોહાનભાઈ, તમારું નામ શું છે? હા, શૈલેષ, સંજયભાઈ, તમે પણ એ જ વિસ્તારથી આવો છો ને? એ લોકોને ખબર છે આમ જે હોય તો ચાલતા, સાયકલ ચલાવતા ખરેખર તકલીફ પડે. પ્રભુ યેશુ થાકેલા છે, એમને પણ આરામની જરૂરત છે, એમને પણ પહેલે પાર જવાનું છે. એવું નથી કે એમને ભગાઈ દઈને પ્રભુ યેશુ આરામથી કોઈ જગ્યા સૂઈ જાય. ના 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 ના, એમને જવાનું છે, એમને થાક લાગ્યો છે, પણ એમ લખેલું છે તેઓ જ્યારે બધાને વિદાય આપે છે ત્યારે તેઓ પહાડની ઉપર ગયા અને તેમણે પ્રાર્થના કરી એકલા. કેમ શિષ્યોને તેઓ રોકીને પ્રાર્થના નથી કરતા? તમને ને મને પ્રભુ યેશુ બતાડવા માંગે છે કે આપણી વ્યક્તિગત પ્રાર્થના કેટલી અગત્યની છે. આમેન, આમેન. તમારે ને મારી વ્યક્તિગત પ્રાર્થના સ્ટ્રોંગ કરવાની જરૂરત છે, મજબૂત કરવાની જરૂરત છે. કેટલી વ્યક્તિગત પ્રાર્થના તમે કરો છો? અને મેં જોયેલું છે પેન્ટિકોસ્ટલ વર્તુળોમાં, ચર્ચોમાં, જે વ્યક્તિ બહુ ઊંચે અવાજથી પ્રાર્થના કરતો હશે ચર્ચની અંદર યા ટોળામાં, એ ઘરમાં કશું જ નહીં કરતો હોય. એને આ ટોળું બહુ ગમે છે અને શોબાજી કરવાનું બહુ ગમે છે. ઘરમાં કશું જ નહીં. આપણે બહાર કશું જ નથી કરવાનું, ઘરમાં કરવાનું છે, એકાંતમાં કરવાનું છે. હા, એ ગુપ્ત સ્થાનમાં જવાનું છે. હાલેલુયા. કેમ? મારો ઈસુ સાથે પ્રેમ સંબંધ છે. હાલેલુયા. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાવ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભા સ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર. હાલેલુયા. તારો બાપ તને બદલો આપશે. અરે બહુ સ્પષ્ટપણે આપેલું છે, એકલો તું જા, ઓરડીમાં જા, બારણું બંધ કર અને તારા બાપ સાથે વાત કર. હાલેલુયા. પ્રેમ સંબંધમાં ટોળું ના જોઈએ, પ્રેમ સંબંધમાં બીજાનું ડિસ્ટર્બન્સ ના જોઈએ. હોવ અને મારો પ્રેમી, બસ બીજી કોઈ વાત નહીં. આમેન, આમેન. અને બહુ સ્પષ્ટપણે લખેલું છે, ફરોશીઓ અને શાસ્ત્રીઓ તો રોડની ઉપર ઉભા રહીને હાથ ઊંચા કરીને લોકોને દેખતા પ્રાર્થનાઓ કરતા હતા. આજે ઘણા પેન્ટિકોસ્ટલ એવું કરે છે. સૌથી ઊંચો અવાજ એમનો હશે, ઘરમાં નહીં. એમને ઓરડીમાં જવાનું ગમતું નથી, એકાંતમાં જવાનું ગમતું નથી, એકલા પ્રાર્થના કરવાનું ગમતું નથી, કેમ કે એમનો સંબંધ જ ઈશ્વર સાથેનો નથી. અહીં લખેલું છે, પ્રભુ યેશુ કહે છે, ઓરડીમાં જા, બારણું બંધ કર, એકલો જા અને એકલો પ્રાર્થના કર. હાલેલુયા. આજે વાલા ભાઈ બહેનો, આ ખ્રિસ્તી જીવનમાં શીખી લઈએ. જો તમારે ને મારી વ્યક્તિગત પ્રાર્થના સ્ટ્રોંગ નથી, વ્યક્તિગત પ્રાર્થના લાઈફ સ્ટ્રોંગ નથી, તો આપણે કોઈ જગ્યા પર કમતી માલુમ પડેલા છે. આપણો પ્રેમ જેટલો હોવો જોઈએ પ્રભુ યેશુના માટે એટલો પ્રેમ નથી.
જો તમે ખરેખર એમ કહો છો પ્રેમ છે મારો, હું પ્રભુ યેશુને બહુ જ પ્રેમ કરું છું, તો આજે પ્રશ્ન છે મારો, કેટલી વાર તમે દરરોજ વાત કરો છો એની સાથે? કેટલી વાર એકાંતમાં જઈને તમે એની સાથે ઘૂંટણે પડીને સ્તુતિ આરાધના કરો છો? કેટલી વાર તમે એની વાણી સાંભળવા માટે જાઓ છો? કેટલી વાર દિવસમાં? અઠવાડિયાની વાત નથી કરતો, મહિનાની વાત નથી કરતો, દરરોજની વાત કરું છું. કેમ કે તમારો ને મારો પ્રેમ સંબંધ છે, એટલે તમારે ને મારે એક પ્રેમિકા તરીકે વર્તવાનું છે. આમેન, આમેન. અને એ પ્રભુ યેશુએ પોતાના જીવન દ્વારા ઉદાહરણ આપી દીધું કે એકાંતમાં મારે જવાનું છે, એકાંતમાં પ્રાર્થના કરવાની છે. આમેન. અહીં હુકમ આપી દીધો, ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેવા ના થતા એકાંતમાં જાઓ, બારણા ઓરડીમાં જાઓ, બારણું બંધ કરો અને એકાંતમાં પ્રાર્થના કરો. હાલેલુયા. તો તમે પ્રાર્થના કરતા હશો, તમે ટાઈમ સેટ કર્યો હશે સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી, બહુ સારી વાત છે. પણ તો સાંજના 5 થી 6 ને સવારે શું કરો છો? સવારથી તમારો પ્રેમી તમારી રાહ જોવે છે, તમારું સાંભળવા માંગે છે, તમને પાસે આવતો જોવા માંગે છે, કેમ કે તમને પ્રેમ કરે છે. હાલેલુયા. જ્યારે 2 કે 3 મારા નામમાં ભેગા થશે, હું તેમની મધ્ય છું. શાના માટે તેમણે હાજર રહેવાની જરૂરત છે? શું કારણથી? તે તો રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ છે. એને શું પડી છે કે જ્યારે વિશ્વાસીઓ ભેગા થાય ત્યારે તેઓ તેમની મધ્ય હાજર હોય? એની પાછળનું કારણ એક જ છે, પ્રભુ યેશુ વિશ્વાસીઓને પ્રેમ કરે છે. હાલેલુયા, હાલેલુયા. જો એ પ્રેમ કરે છે, આવો વળતો પ્રેમ આપણે કરીએ. વળતો પ્રેમ કરીએ છીએ બતાડવા માટે દરરોજ વારંવાર આપણે બંધ ઓરડીમાં એની સાથે મુલાકાત કરીએ, એની સાથે વાત કરીએ, પ્રાર્થના કરીએ. આ ઉભા થઈએ અને નિર્ણય લઈએ પ્રભુ યેશુની સમક્ષ કે પ્રભુ યેશુ, આજે મારું પ્રેયર લાઈફ બદલાઈ જવાનું છે. આજથી પ્રભુ યેશુ હું એકાંતમાં જવાનો છું. આજથી પ્રભુ યેશુ તમારી સાથે સંગત કરવાનો છું. આજથી પ્રભુ યેશુ હું બંધ ઓરડીમાં તમારી સાથે બેસીને વાતચીત કરવાનો છું. બીજા કામોને સાઈડ પર મૂકીને, બીજા મિત્રોને સાઈડ પર મૂકીને, રિશ્તેદારોને સાઈડ પર મૂકીને, જેટલું પણ અગત્યનું કામ કેમ ના હોય બધું મૂકીને, કેટલું પણ સિરિયસ કામ કેમ ના હોય બધું પડતું મૂકીને હું તમારી સાથે સંબંધમાં છું, પ્રેમ સંબંધમાં છું. તે માટે તમારી સાથે વાત કરવા આવવાનો છું, વારંવાર આવવાનો છું. નિર્ણય કરો. ચલો મોં ખોલીને જોરથી પ્રાર્થના કરો. દરેક વ્યક્તિ મોં ખોલીને હજુ જોરથી